આજે ગામડેથી નીકળી ગયા અમદાવાદ જવા માટે અને બા ઇમોશનલ થઈ ગયા. શું કે મિત્રો, મોજમાં ને જય શ્રી કૃષ્ણ બધાને. આજે ગામડેથી અમદાવાદ જવાનું હતું અને કોઈને જવાનું મન થતું જ નહોતું, કેમ કે મોજ જ એટલી કરી છે ને. સવારના 6 વાગી ગયા હતા અને બધા તૈયાર થઈ ગયા હતા અને નીકળવાનું હતું અમદાવાદ જવા માટે. એટલે બાના આંખમાં જળજળિયા આવી ગયા, કેમ કે 20-25 જણામાંથી ડાયરેક્ટ 2 જણા થઈ જવાના હતા. પછી દાદા અને બાને જય શ્રી કૃષ્ણ કહી નીકળી ગયા અમદાવાદ જવા માટે અને નવાપરામાંથી બહાર નીકળી ગયા હતા. ધારીમાં તો પેટ્રોલ ડીઝલની અછત હતી, પણ આગળ એક જગ્યાએ હોતે ડીઝલની ના પાડી દીધી અને ફાઇનલી નાયરા પેટ્રોલ પંપે આપણને ડીઝલ મળી ગયું હતું. પછી અમરેલી વટીને હોલ્ટ કરી દીધો. ચાના તો બંધાણી કોઈ નહોતા એટલે પડીકા લઈ લીધા. ઘરે કોઈ દી ખાતા ન હોય ને એને હોતે ગાડીમાં બેસે પછી ખાવા જોઈએ. ये बड़ी अच्छी बात कही आप. પછી પહોંચી ગયા હતા અંબાર હોટલે ને મને કાવ્યને ગાડીમાં બેઠા બેઠા પગ દુખતા હતા. પછી જમવામાં શાક રોટલી આવી ગયા હતા ને કાવ્યને એટલી ભૂખ લાગી ગઈ હતી કે હજી બધાને લેવાનું બાકી ત્યાં જમવા હોતે મળ્યો. હોટલનું જમવાનું કાવ્યને એટલું ભાવી ગયું હતું કે કાવ્ય સીટ ઉપર ઊંધો થઈને હોઈ ગયો હતો અને કેમેરા સામે આવે એટલે 7 સોનાની નિંદરમાંથી હોતે હાથ ઊંચા કરે. અમદાવાદ પહોંચીને બીજા દિવસે નીકળી ગયો તો કોલેજ જવા માટે અને કૃષ્ણનગર બધા ભાઈબંધો મળી ગયા હતા. બસમાં બેતા જ આપણને હેતભાઈ મળી ગયો હતો ને થોડા દિવસ પહેલા બસમાં હેતનો ફોન ચોરી થઈ ગયો હતો એટલે એણે દાઢી કરાવી નાખી. આજે હું એકલો કોલેજમાં સબમિશન કરાવવા આવ્યો હતો અને કંટાળો એટલો આવતો હતો અને સરોની કેબિનમાં લોક હતા, કેમ કે સબમિશન સમયે આપણે ગામડે ગયા હતા એટલે મોજ કરી એટલું ભોગવવું તો પડશે જ ને. પછી ઘરે જતા સમયે એક સાયકલ લઈને કવિરાજ મળી ગયો એટલે મેં એને કવિરાજે રસ્તામાં કેરીનો રસ પી લીધો. પછી બસમાં બેસીને નીકળી ગયો ઘરે જવા માટે. તમે હસતા રહેજો ને હસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.